તારી મર્સિડીઝ છે એમ ને? તારે રિક્ષા લાવ્યો કેટલા ને? 35,000 ની. ઓલો મર્સિડી વાળો ગોથું ખાઈ ગયો. મારી મર્સિડીઝ ગાડી 1,35,00,000 ની, અને એ તોય ઠીક કરીને ઉભો રહ્યો, અને એની મૂળ 35,000 ની રિક્ષા ને એને કેટલું બહુમાન આપ્યું. 35,000, 10 રોકડા 25 બાકી. ઓલો કે પણ ગાડા મર્સિડી તકે, મર્સિડી તારી છે, રિક્ષા મારી. સાહેબ આપને હું બધાને વિનંતી કરું કે જે વસ્તુ હોય ને એમાં સંતોષ રાખવો, ભગવાન રાજી બહુ થાય. જે છે એ છે. ઓલો કે પણ 100% તારી રિક્ષા છે, હું સમજુ છું, પણ ભલામણા આ મર્સિડીઝ A ક્લાસ ગાડી અંદર કેવી સિસ્ટમ, એ કે જે હોય એ રિક્ષા દોસ, તોય મારી રિક્ષાની તોલે તારી મર્સિડીઝ ના આવે. તો કઈ રીતે? કે તું તારી તમામ સંપત્તિ વેચી નાખ, તારી ઘરવાળીના દાગીના વેચી નાખ, અને પછી તું જે ગાડી લાવ અને એમાંય 25% રકમ બાકી રહી જાય, એવી ગાડી લાવીને ત્યારે મારી રિક્ષાની તોલે આવી. કારણ કે આમાં મેં મારી ઘરવાળીના દાગીના વેચ્યા, ત્યારે આવી ગાંડા. બોલો કે વાત તારી સાચી છે, પણ સતાય ભલામણા મર્સિડીઝ ક્યાં, રિક્ષા ક્યાં? એ કે રિક્ષા ખોટો વાયડા કીરમાં. અરે ગાંડા મર્સિડીઝ કે એમ? તારે મર્સિડી નો બહુ પાવર. તક જો ઓલી બે નું હાલી આવે ને એને તારી મર્સિડી બેહાડ દે. લે ઓલો કે તારે વાહ ભાંગવી નાખવા? તાક તો ઉભો રે, આ બંદાના ઝપાટા. હાલો બેન એસટી? તક હા ભઈલા વયો મારી માં. ભ્રૂમ કીક મારીને ઉપડ્યો ને કેતો જો કે રિક્ષા એમાં ઠાઠું રિક્ષા મને બહુ ગમે. ઓલું ભજ્યું સકડો રિક્ષા. કોને સંશોધન કર્યું એને ગોતું કીધું. પવન પાવડીની ઘડે આમ પગથી જ થતી જાય, કે હામે નક્કી જ નહીં, વૈયા આવો 35 ઘડી જાય. બોલો. અને હજી સુધી ઈ નથી ખબર પડી કે આને હાકે કોણી. પ્લેનમાં પાયલોટ દેખાય તો આની અંદર રિક્ષા હાંકવા વાળો દેખાય. અને પાછું કેવું સરસ ખબર, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, ભદ. પાછું વાહે બોર્ડ માર્યું, સબ ભૂમિ ગોપાલ કી. પ્રતીક પોતા તણા, દર્પણ હોય તો દેખાય, કરેલા ન કળાય, પાપ પોતાના પાલ્યા. માણસ કેટલો મહાન છે એ મહત્વની વાત નથી. માણસ પાસે કેટલી બુદ્ધિ છે એ મહત્વની વાત નથી. માણસ કેટલો સંપત્તિવાન છે એ મહત્વની વાત નથી. એ માણસ કોની નજીક જીવે છે એ મોટામાં મોટી વાત છે. કોની નજીક છે, કોની સાથે છે. એનો દાખલો આપું તમને કે મહાભારતના 2 પાત્રો લઈ લ્યો, અર્જુન અને કરણ. સાહેબ કરણની સામે અર્જુન આવે તો કરણની આગળ અર્જુનનું પાંચું ના આવે. તમને ગેરંટી આપું. કોક દી મહાભારતના નજર નાખો તમે. એવો મહારથી કરણ ગંગાજીની અંદર નાહવા માટે ધૂબકો મારે તો વાહવાજાળ પાણીને હડાવી નાખતો હોય એવી જેના શરીરમાં ઉર્જા. અને જ્યાં સુધી કરણ ગંગામાં નાતો હોય ત્યાં સુધી હેઠમાં કોઈ નાય ન શકે એટલી એના શરીરમાં જે ઉર્જા હોય, આવો છે એમ કે ભાઈ કરણ. છતાં મહાન અર્જુન કહેવાનો એનું કારણ શું? કે એટલી બધી તાકાત હોવા છતાં કરણ હતો દુર્યોધનની નજીક અને અર્જુન હતો કૃષ્ણની નજીક. એટલે એમ કહેવાય કે અર્જુન મહાન કહેવાનો છે, કારણ કે એની નજીક જીવે છે. અમે અહીંયા બેઠા છીએ, આમાં કેટલા સાચા છે મારો રામ જાણે. સત્ય કહું તમને. પણ આ બધા મહાનુભાવો, આવા વડીલો અમને સાંભળો છો. અહીંયા માનપાન મળે, ગાડલા મળે, ટાઈમે પાણી મળે, ચા મળે, આવું સન્માન મળે છે. એટલે અમને એવું લાગે છે કે સત્ય નથી, પણ 110% સત્યની તક નજીક શું, નહીતર આવી લહેર ન મળે. એનો એક નાનો દાખલો કે સરસ મજાની સ્કૂલ હતી ને સ્કૂલની અંદર વાર્ષિક ફંક્શન હતું અને જે છોકરો ફર્સ્ટ આવે પ્રશ્નોત્તરીમાં એ છોકરાને સ્કૂલ તરફથી એવોર્ડ દેવાનો. એમાં છોકરાઓને પૂછતા એક છોકરાને ઉભો કર્યો. ટૂંકી વાત કરું, એ છોકરાને એના આચાર્યશ્રીએ પ્રશ્ન કર્યો કે બેટા બિલાડીને પગ કેટલા હોય? એ બિલાડીને પગ કેટલા હોય એ કીધું. એટલે છોકરો જે હતો એને ઉભા થઈને કીધું 5 પગ. 5 પગ કીધા એટલે છોકરાને બિરદાવ્યો, એને નવાજ્યો, એવોર્ડ આપ્યો, એને ફર્સ્ટ ક્લાસ આપ્યો. હાથમાં એવોર્ડ લઈને છોકરો ઘરે ગયો, દાંત કાઢતો ખુશ થઈ. અને એની મા એને પૂછે છે કે બેટા
તું કેમ એટલો બધો આજ ખુશ છો અને તારા હાથમાં શું છે? ત્યાં માં મને સ્કૂલે એવોર્ડ આપ્યો છે, હું ફર્સ્ટ આવ્યો છું પ્રશ્નોત્તરીમાં. અચ્છા બેટા, તને શું પૂછ્યું? કે મને ઈ પૂછ્યું કે બિલાડીને પગ કેટલા હોય. તો બેટા તે કેટલા કીધા? મેં 5 કીધા. જણનારી જનેતા સાંભળી ગઈ. મારા દીકરાનો જવાબ હાવ ખોટો અને એને આ સ્કૂલ ફર્સ્ટ આપે આ શિક્ષક. પગથી માથે ને માથેથી રેમાંડ ગઈ ને હાથમાં એવોર્ડ આંચકી લીધો માએ. અને છોકરાનું બાવડું પકડી અને માં છે સ્કૂલે આવી અને એના આચાર્યને બોલાવ્યા, શિક્ષક સ્ટાફને, એના સંચાલકોને બોલાવી અને છોકરાની માં મળી ગગલાવા એને કે આવું તમે શિક્ષણ આપો છો મારા છોકરાઓને? એનો જવાબ હાવ ખોટો અને તમે એને એવોર્ડ આપો છો. કે માં શું? કે તમે એનું શું પૂછ્યું એને? કે તમારા દીકરાને મેં એ પૂછ્યું કે બિલાડીને પગ કેટલા હોય. મારો દીકરો શું જવાબ આપ્યો? કે એને 5 કીધા. શરમ આવવી જોઈએ તમને. બિલાડીને 4 પગ હોય અને મારો દીકરો 5 પગ કહે અને ખોટો જવાબ આપે અને એને તમે એવોર્ડ આપો છો. ત્યારે આચાર્ય બોલ્યા કે માં ધીમાર્યો, તમે હાચા છો ને અમે હાચા છે. તમે કઈ રીતે હાચા? કે અમે એ રીતે હાચ્યા કે તમારા દીકરાની પહેલા અમે જેટલા છોકરાઓને પૂછ્યું ને બિલાડીને પગ કેટલા હોય તો કોકે 15 કીધા, કોકે 18 કીધા, કોકે 12 કીધા. હાથથી આગળ કોઈ નહોતા આલ્યા. જો કોઈ છોકરાએ 4 કીધા હોત તો 110% અમે એને ફર્સ્ટ આપત. પણ 4 સત્ય છે અને સત્યની નજીકમાં નજીક કોઈ જવાબ હોય તો એ 5 છે. એમ તમારો દીકરો સત્ય નથી પણ સત્યની નજીક હોવાથી અમે એને એવોર્ડ આપ્યો છે. કહેવાનો સુર કે અમે સત્ય કેટલા છે એ ખબર નહીં પણ કાંઈક માણસ સત્યની નજીક હશે એને સમાજ કાંઈક કહેતો હશે. એમ નજીક રહીને તોય મજા આવે. અગ્નિની નજીક રહ્યો તો શાળાની અંદર જો ટાઢને બાજુમાં ન આવવા દેતો, ઠંડીને બાજુ ન આવવા દેતો. એક ભાઈ દવાખાને ગયા એટલે દાદા મોટી ઉંમરના ડોક્ટરને કીધું બાપા શું થાય? કે આ ગોઠણ દુખે ભાઈ. એટલે ડોક્ટરે કીધું કે હશે બાપા કેટલા વર્ષ થયા? કે 80. તો હવે બાપા દુખે જ. ઉંમર બાપા ઉંમર કીધું. દાદાનો મગજ ડોક્ટરને કે ડિગ્રીઓ લઈને હું ધોડ્યા આવો. દાદા મીડિયા ગગલાવા ડોક્ટરને. આ ઉંમર છે એટલે ગોઠણ દુખે જ. ટકા આ 80 વર્ષનો ગોઠણ છે એટલે ટકા તો આ ગોઠણ હું 25 વર્ષનો છે. ડોક્ટરને પરસેવો વળી ગયો. બોલો અમુક ની તો જબરજસ્ત કોઠા હોય. ડોક્ટર પાસે જઈને કીધું કે દાંત કાઢો. આ દાંત કાઢવાના કેટલા લ્યો? એ કે 150 રૂપિયા. બોલા મીડો ગગલાવા કે એક દાંત કાઢવો, દાંત મારો, મોઢું મારું, તમારે ખાલી સીપિયાથી ખેવો એના 150. અમે 150માં આખો દી પાણા કાઢી ખાણ્યું મને હાંગડિયું મારી મારી. ડોક્ટર કે તારા બાપા પાણા નથી કાઢવા, દાંત કાઢવો. આ અમે ભણીને ડિગ્રીઓ લઈ ગયું. આ એમણામ ન થયું ને એમણામ દાંત નથી કાઢ લેવાના. પોતું મૂકવું પડે, બેરું કરવું પડે. તને પીડા ન થાય એટલે આ બધું બંધ કરવું પડે, ઇન્જેક્શન મારવું પડે. અહીંયા એ બધી દવા સાથે 150 કીધા. તો બોલો શું કે બેરું નહીં કરવાનું, ઇન્જેક્શન નહીં મારવાનું, એમણામ ખેંચી ગયો. એ કે રાડ નાખી જાય. કે રાડ મારે નાખવી ને બસ થાય તો રાડ નાખી દઉં પણ તમે એકવાર અખતરો કરો. કે પણ ભલામણા તું બેભાન સહી બીજા સહી કર્યા. આ સહી. ડોક્ટર કે તો હવે પોતું ન મૂકવાનું હોય કાંઈ નહીં તો પસા. એ કે આલ્યો પસા કાઢો. ધડ દિન ઝાડું ખોલ્યું અને ડોક્ટર ફાટ દિન કાઢી લીધો દાંત. ઓલે ઉકારો ન કર્યો. ડોક્ટર ગોથું ખાઈ ગયો. વાહ મરદ નું કટકું. આટલા વર્ષની મારી પ્રેક્ટિસમાં પહેલો એવો દર્દી આવ્યો કે મેં એનો દાંત કાઢ્યો, ઉકારો ન કર્યો, વગર પોતે, વગર ઇન્જેક્શને. પસાઈ નથી લોતા તો લેરમાં આવી ગયો. વાહ ડાક્ટર, વાહ ડાક્ટર. પણ એ ડોક્ટરને મગજમાં બેસી ગયો દર્દી. જે આવે ને હું કે હમણાં આગળ આવ્યો પણ મરદનો દીકરો ભાઈ ઉકારો ન કર્યો. સવારના પોરમાં એ બિચારા હોક લેવા નીકળ્યા રેસકોર્સ ફરતા. એટલે એને સામે એની હોસ્પિટલ હતી એ ડેન્ટિસ્ટ જ હતા. એ ડોક્ટર ભેગા થઈ ગયા. એને વાત કરી કે કાલે એક મારે દર્દી આવ્યો, એનો મેં વગર પોતે હું કાંઈ બેરું ન કર્યું, ઇન્જેક્શન ન માર્યું, એમણા મેં દાંત કાઢ્યો, મારે ઉકારો ન કર્યો, પછી મેં મફત જવા દીધો. શું વાત કરો? તકા 11 વાગે કાલે આવ્યો. તકા લાંબો હરખો હતો. તકા હિતળાઈમાંની કૃપા હતી મોઢા ઉપર. તકા 2 આંખમાં ફૂલા હતા. તકા પોતું મારી પાસે મુકાવી ગયો હતો. મેં એમ કીધું કે આ ઇન્જેક્શન ને પોતું મૂક્યું છે ઘડીક.
5 મિનિટ બેહો તો બેરું થઈ જાય એટલે આપણે કાઢી લેવું. ન્યા બેરા કરાવે ને બીજે દાંત કઢાવે ઈ કોઈ દી છેતરા ઈ મન કયો લ્યો તમે. અમુક બહુ અને તમને 100% કહું કે બુદ્ધિથી તમે બીજાને છેતરી શકો સાહેબ, બુદ્ધિથી બીજાને જીતી ન શકો. બુદ્ધિથી તમે બીજાને હરવી શકો પણ બુદ્ધિથી તમે બીજાને જીતી ન શકો. જીતવા માટે પ્રેમ જોવે. કીર્તિદાન ગાયું ને કે પ્રેમને વાસા હોય તો જગત જોગી બની જાત, પછી હલકી હેમાળે જાત ઓલા ભગવા પહેરીને ભૂદરા. અને પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ, જાને અગર જગતમાં તો જુદા રહે ન કોઈ, પણ જાય અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હો. પ્રેમથી જ તમે બીજાને જીતી શકો. હરાવવા માટે કદાચ બુદ્ધિની જરૂર પડે. અને આપણે છેતરીએ છે ને બુદ્ધિ તો આ પેટ્રોલની ગાડીમાં ગેસ બેહાડે છેતર્યા નહીં, બીજું હું કયો. ગાડીઓને નથી ખબર પડવા દીધી પેટ્રોલ ક્યારે બંધ થઈ ગયા ગેસ ક્યારે ચાલુ થાય. એ ગાડીઓ ભૂર ભૂર ખેસ જાય. બહુ માણસ છેતરે. હમણાં આ પરીક્ષા ગઈ થોડાક સમય પહેલા તો ઘણી બાઈઓ એ નહોતી માનતાઓ કરી માતાજીને, હે માતાજી મારો દીકરો એસએસસી માં પાસ થાય ને તો હું તને 2 દીવા કરી. તો 2 દીવા હાટું માતાજી ડોહી પેપર દેવા જાય. આને વેલો જગાડો ને ઊંઘણસી ને એને જગાડો, એને કઈક ખવડાવો. પુરુષમાં